સુરતના ઉધના વિસ્તારમાં દારૂની ગેરકાયદેસર હેરાફેરી સામે ઉધના સર્વેલન્સ પોલીસે કાર્યવાહી કરી ₹15,29,30,000 થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસે બિનવારસી હાલતમાં મળી આવેલી ક્રેટા 4 વ્હીલરમાંથી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો હતો। પ્રાપ્ત વિગતો મુજબ ઉધના સર્વેલન્સ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે હેડ કોન્સ્ટેબલ અરવિંદભાઈ ઉગાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ જયેશકુમાર ખેમાજીને મળેલી સંયુક્ત બાતમીના આધારે ઉધના શિવનગર સોસાયટીના પ્લોટ સામે આવેલી ગલીમાં તપાસ હાથ ધરવામાં આવી હતી। દરમિયાન જાહેર સ્થળે બિનવારસી હાલતમાં પડેલી ક્રેટા 4 વ્હીલરની તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની બોટલો તથા બિયરના ટીન મળી આવ્યા હતા। પોલીસે કુલ 1,752 નંગ દારૂ અને બિયરનો જથ્થો કબજે કર્યો હતો। પોલીસના જણાવ્યા અનુસાર જપ્ત કરાયેલ દારૂ બિયરના જથ્થાની કિંમત ₹29,30,880 જ્યારે ક્રેટા 4 વ્હીલરની કિંમત ₹12 લાખ મળી કુલ ₹15,29,880નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આ મામલે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। પોલીસ દ્વારા હવે આ દારૂનો જથ્થો કોના દ્વારા